जय श्री राम બધા મિત્રોને મિત્રો આજે આપણે જવાનું છે ઉપલેટા। मैं क्या करूं फिर जॉब छोड़ दूं? ઘરમાં ઉઠી ગયા, વિડિયો શિરાવન થઈ ગયો, અહીંથી વાસણ વયા ગયા છે ને હમણાં પપ્પા આવે એટલે આપણે જઈ શિરાવા જોઈ લ્યો। 7:30 જેવો ટાઈમ થયો છે તો મળું તમને થોડીક વાર પછી। તો ચાલો। તો ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા છીએ, હવે આપણે ચોપડા ભરશી કેમ કે નિશાળે ચોપડા દેવાના है। तो ચાલો ચોપડા ભરી લઈ। તો ચોપડા તો ગોત લીધા, ઠેલી ગોતી તો ચોપડા ભરાઈ ગયા, હવે લઈને નીકળી। મિત્રો ઉપલેટાથી આવી ગયો અને અત્યારે ખાઈ પીને બેઠો છું અને આજનો પ્લાન એવો છે કે બપોર પછી આપણે હોલિકા દહન પાદરે હશે રાત્રે, તો સાણાનું કંઈ ગોઠવા નહીં છે તો આપણે જાહી, તમને પણ બતાવીશ। તમારા ગામમાં હોલિકા દહન થાય છે કે નહીં કમેન્ટ કરજો। અને ઉપલેટા હું જઈ આવ્યો, ત્યાં મારે કામ હતું, તમને રાતે બતાવીશ। ગાડીમાં થોડુંક મોરો ને એવું ભાંગી ગયું હતું, તે નખવા નહોતું અને હું પપ્પા ગયા હતા, પણ ત્યાં મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ નહોતો બનાવ્યો, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું જઈશ ત્યારે બ્લોગ બનાવીશ। તો કમેન્ટ કરજો કે બ્લોગ કેવો લાગે છે, ગમે છે કે નહીં, અને મજા આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल। તો અત્યારે તો હું શું છું, બપોર પછી તમને મળું। મિત્રો આપણે જઈએ રમવા, ગ્રાઉન્ડ એક ઓવરમાં 1 વિકેટ લીધા તમારો હગો। તમે રહ્યા ને મોટા સેલિબ્રિટી। बाप को भेज, तेरे बस की बात नहीं। બધાય તો હવે લીમડો લઈને ઘરે ભાગતા। લીમડો હા, તો હાથ પગ ધોઈ લઈ, આપણે જવાનું છે માતાજીના મંદિરે। રમી ટાઈમ આવી, તો હવે આપણે ખાયો ખા પાણી લઈ અને હાથ પગ ધોઈ લઈ। અરે યાર પાણી લેવા ડોલ આવી રહી। આપણે હાથ પગ ધોઈ લીધા છે, જોઈ શકો છો કે કેવું મોટું ગોડું થઈ ગયું, વર્ષો ઉડી ગયું, ટાંકી બંધ કરતા ભૂલી ગયું। તો હવે જઈએ આપણે માતાજીના મંદિરે। તો ચાલો। તો મિત્રો માતાજીના મંદિરે જવાનું થઈ ગયું કેન્સલ, અને કાલ જઈએ આપણે પાક્કું। તો અત્યારે તો આપણે ઘરે બેસીએ અને પછી નાહી ધોઈને આપણે હોલિકા દહને જઈએ। ગાડી મારો બેડલો, આ બેડલું, પછી બ્રેક પટ્ટા બેડલા ને આખી ગાડી ધોઈ, તો જોઈ લ્યો ગાડીને। તો મિત્રો હોળિકા દહનની તૈયારી થઈ રહી છે, હમણાં હોળિકા દહન થાય શરૂ, તો અદાબધી વિધિ કરાવે છે અને હવે જો થોડીક વારમાં જ બતાવું તમને। જોઈ લ્યો પેટાવી દીધી હોલિકાને, અને હવે તમે વ્લોગમાં બન્યા રહેજો સેટ સુધી, આપણે બતાવશી કુંભ નીકળે ત્યાં સુધી। અને જો આ બધા અહીંયા ઊભા છે અને થોડીક વારમાં જો કેટલી હોળી સળગવા માંડી, અને આપણે અહીંયા સેટ સુધી તમે જાઓ, અમે તો પ્રદક્ષિણા ફરી લીધી છે, બાકી બધા ફરે છે। તમે ફરી લીધી ભાઈ? તમે ફરી લીધી ભાઈ? પ્રદક્ષિણા ફરી લીધી તમે? તો વાંધો નહીં, બાકી હોળી તો જો પ્રગટે। તો ફાઇનલી મિત્રો કુંભ નીકળી ગયો, દેખાઈ ગયો છે, અને હવે આજુબાજુના સાણા ઓલા નાખી સાઈડમાં કરી અને કુંભ લઈ અને આપણે જાહી ગામમાં બધાને જગાડવા, અને ખબર પડે કે કુંભ પાકી ગયો, જોરિયો કુંભ। અને જોરિયો સાણાજી બધા ઓલા કરે છે આજ, અને જોરિયો હજી પણ આખા પાછા કરવાનું કામ હાલે છે સાણાને। અને આખી હોળી પ્રગટી ગઈ મિત્રો, વાગ્યા છે રાતના 11:30 પોણા 12 જેવું।
અને બધા રાયડોને બોકા દઈએ. અને હવે જુઓ કુંભ લેવાની તૈયારી થઈ ગઈ છે. હમણાં જો કુંભ લઈ અને અમે જાહી તો તમે જોઈ શકો છો. જોઈ લ્યો કેટલા સાણા હતા ને કેટલા થઈ ગયા. આખી હોળીનું દહન થઈ ગયું. જો કોથરા લઈ લીધા ને હવે જોઈ લ્યો કુંભ લઈ લે તો કુંભ લઈને લઈ ગયા. અને હવે રાયડું નાખતા જો આખા ગામને ફરતે જવાનું હોય છે. તમારે અહીંયા કેમ હોય છે? આમ જ હોય કે બીજી રીતે કરે? જરાક કમેન્ટ કરી દેજો. તો આ રીતે તમે જોઈ લ્યો. જો હવે લઈ લેજા ને જો લઈને નીકળી ગયા છીએ. બાકાદીકી બોલાવી હવે આખા ગામને ફરતે જાહી. અને હવે આમાં તમને મિત્રો કંઈ દેખાય નહીં, માફ કરજો, કેમ કે મોબાઈલની ફ્લેશ લાઇટ અને બધા દોડતા હોય એમાં તમે વળી ફ્લેશ લાઇટ ઓન કરીને જાય અને પોળો કાઢવો તો ઓલું થાય. અને હવે જોઈ લ્યો કુંભને ગામને ફરતેથી લાવી અને હનુમાન દાદાના મંદિરે તોડ્યો હોય અને જો બધાને પ્રસાદી આપે છે. તો આમાં ઘઉં અને એવા અનાજ હોય, કઠોળ હોય, એને બધાને રાખીને પકવે. જોઈ લ્યો પરસેવો વળી ગયો. લઈ લીધી પ્રસાદી મેં લઈ લીધી. તો મિત્રો ઘરે પહોંચી ગયા. પપ્પા તો મિત્રો મળી નવા બ્લોગમાં. કેમ કે હવે તમે જોયું તો હોલિકા દહન કરી રાયડું બાયડું નાખીને મસ્ત મજા કરીને ઘરે આવી ગયા છીએ. અને ટાઈમ થઈ ગયો 12:30 તો હવે સૂઈ ગયા. અને કાલે તમને મળું નવા બ્લોગમાં. તો ચાલો હું જાઉં છું સુવા, કેમ કે 12:30 થઈ ગયા. જોઈ લીધો તો જોયું તમે કે 12:30 થઈ ગયા. અને હવે હું આવી જાઉં છું. મળી નવા બ્લોગમાં. ત્યાં